ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારની શરૂઆત થઈ ગઈ છે. ભાઈ મારા ભાઈ છે ને આજે છે એને થોડુંક મેળે થોડુંક એટલે 70% જેવું થઈ ગયું છે, તોય એને થોડું ઘણું તો લાગે દવા પીશે એટલે હરખું થઈ જશે. પણ મને ખાખરા ખાલી થઈ ગયા હતા. ખાખર લેવા ગયા હતા તો જશી કે એને જે કંપનીના ભાવે છે એ નહોતા કે મમ્મી હવે આ તો નહીં ભાવે, તો હવે એના માટે બનાવું રોટલી બનાવને. ઓલા ભાઈ તો કંઈ ખાખરો ખાય છે, મને તો ભાવ્યો. એ ભલે રોટલી ખાય, ભલે ખાખરો ખાય. યશી માટે બનાવો રોટલી. આજે એને સ્કૂલે જવાનું મોકલવી નથી. હું તો કહું છું જાય, પણ એને આપણે એને પપ્પા કે ના, હજી આજનો દિવસ નથી મોકલવી. મેળે જ છે પણ તોય ના પાડે છે કે દવા માટે પછી ત્યાં કેવી રીતે દવા પીવડાવી, એટલે કે નથી મોકલવી. તો આજે એને મોકલવી નથી. કાલે પાછું રજા છે સ્કૂલની, કારણ કે બોર્ડની પરીક્ષા હાલતી હોય ને, એટલે એને બેયને બોર્ડનો સેન્ટર છે સ્કૂલમાં. તો હવે કાલે બેયને રજા છે, આજે મોકલવાના નથી. હવે જોઈ રજા હોય ને જાય નહીં ને સ્કૂલે, એટલે થોડીક નિરાત હોય, બધું આરામથી થાય. ઓલું તો અત્યારે હોત ને સ્કૂલે જવાનો ટાઈમ હોત ને તો મારે કેટલી દોડ માથાકૂટ થઈ હોય, આમ કરો તેમ કરો. અત્યારે બધું નિરાતે હાલ્યા રાખતું હોય. હાલો હવે બેયને ચા પીવડાવી દો. રીંગણ ભરથું બનાવવા માટે મેં લીધું છે સૂકું લસણ, ડુંગળી, ટમાટા, રીંગણાને ક્રશ કરી નાખ્યા છે. મરચું, મીઠું, હળદર 3 જ. મરચું ઉપરથી નાખીશ. હિંગથી વઘાર કરવાનો છે. નાખવાની છે હિંગ, નાખીશ લીમડો, ડુંગળી બ્રાઉન થઈ જાય ને ત્યાં સુધી કરવાનું. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. નાખી દઈશું ટમેટા. ટમેટા નાખી નાખી દઉં એટલે ચડી જાય. ટમેટા સરસ ચડી જશે. નાખી દઈશું મરચું, હળદર, મરચું નાખી પાછું 2-3 મિનિટ કરવા. હવે નાખી દેવાનું રીંગણા મિક્સ કરી. રહેવા દેવાનું. થઈ ગયું સરસ તૈયાર છે આપણું રીંગણાનો ઓળો. સરસ બની ગયો આપણે રીંગણાનો ઓળો. રીંગણાનો ઓળો બની ગયો છે. હવે બનાવી નાખીશ રોટલો મમ્મીએ બનાવી નાખીશ. મમ્મી મજા નથી તો મમ્મી કે લાવવાનું બનાવી નાખ્યું, તો મમ્મીએ રોટલો તો બનાવી નાખ્યો. તો હું રોટલી બનાવી નાખું. જમવાનું કામ, રસોઈનું કામ પૂરું. જમવાનું બાકી, હજી રસોઈનું કામ પૂરું. રોટલીને ડબ્બો લો. આવી રીતે તો બાજાબાજી કરે છે. તું ઓલી બાજુથી દીધું હોત તો શું ફેર પડત?
આમ કરીને આમ તો શું વાંધો શું આવે તને? આમથી લાવ કે આમથી દે? હે એને કાંઈ વાંધો ને. આને કીધું કે જમી લે તો કે 5 વાગે જમી. મેં કીધું 5 વાગે કા? તો કે રોજ સ્કૂલેથી આવીને તો 5 વાગે જ જમું છું ને, એટલે આજે 5 વાગે જમીશ. અત્યારે ખાલી શું ખાસ? કાકડી ટમેટો ખાલી આજ ખાઈ. અત્યારે એ ખાઈ લે, પછી હું કામ કરીને પછી એને જમાડી દઈશ. તું તો ભાઈનો આખો દી ખાખરા ન હોય, ખાખરાથી પેટ ન ભરાય. ભાઈને જોઈ કે આજે આલુ પરોઠું બનાવતો, એના માટે બનાવ્યું આલુ પરોઠું. આલુ પરોઠામાં રસો હોય મસાલાવાળું. મેં કીધું રસો કે પપ્પા જેવું નથી કર્યું, તારું જ કર્યું છે એવું. આઈ લે ને ભાઈ, બધું જો મારા વાસણનો ઢગલો પડ્યો છે. ભાઈ ખાઓ, શાંતિથી ખાજો. મને એમ થાય કે હું હવે જઈશ ને તો ભાઈ બાદ છે, એટલે પહેલાં મારે બેસવું પડશે 10 મિનિટ. 2 માંથી 1 જમી લે ને ત્યાં સુધી. હાલો ભાઈ જમી લે, એટલે બેસવું જ પડશે ફરજિયાત. હા ફોન જો કાલે પડ્યો ને તો બિચારો માંદો થઈ ગયો. આમ મોબાઈલમાં તો બરોબર દેખાય છે, હરખો છે. આમ રિયલમાં આખી સ્ક્રીન ખરાબ થઈ ગઈ છે, રબડ ભરાવ્યા છે. કોણ હશે હવે? એ દીકુ રેવા દો ભાઈ. ભાઈ હવે સાજા થઈ ગયા છે. અહીંયા એને ગોઠવી રાખ્યું હતું, મેં થોડું કામથી આમ હટાવ્યું. મમ્મી આમ કરો માં, મમ્મી આમ કરો માં. અમે આખો દી કર્યા રાખી તોય હરખું ન રાખે. એટલે હવે તારું આમનામ જ રહેશે ને, કઈ વિખાશે નહીં ને? જશે ક્યાં જાવ તાર? ન્યા ક્યાં? તોરણ નથી બાંધવા જતા, હોળીનો ફાળો ઉઘરાવા જાય છે. એ અત્યારે જશે, 10 વાગે આવશે પાછા. છે મને લઈ જાવ એમ તો શું લઈને આવી છે? ચોકડી મોબાઈલમાં ચોકડા અંડા. એ પપ્પા ગયા ઓલાને લેતા ગયા, પી ગયા હોળીનો ફાળો ઉઘરાવા. બેન તો વાદ તો બહુ કર્યા, મારે જાવું પણ કાંઈ આવ્યું નહીં. પણ છોકરીઓ થોડી કાંઈ ફાળો ઉઘરાવા જાય, છોકરાઓ જ જાય ને. 2 બાર દીકરો ગયા છે, જાય એટલે ખાલી 2 નથી ગયા. હશે 5-6 જણાનું ટોળું. નહીં 5-6 જણાનું ટોળું. તો અહીંયા અમારા તોડી યાદથી ચાલુ થઈ ગઈ, કારણ કે આ કરે ને અહીંયા ઘરના જ બધા કરે છે. નહીં કરવા દે, રમો રમી ચોકડી બંધુ. આવી રીતે રમે છે ને એટલે નહીંતર યશી અમારી ચીટિંગ બહુ કરે રમતમાં. નહીં લૂડોમાં ચીટિંગ કરે, સાપસીડીમાં ચીટિંગ, પછી તો આ ચોકડી મંડો રમીને એમાં ચીટિંગ કરી નાખે. આપણું ધ્યાન ન હોય ને એટલે આપણું ભૂસી નાખે, પછી એનું કરી નાખે. મમ્મી કરો ને તો આમાં તો ચોકડી કરે તમારે. આમાં ચીટિંગ નહીં થાય. વીરે કરો, ચલો જોઈ કોણ જીતે છે. ને કોઈ નહીં. હું જીતી ગઈ. ઘરે એવું ઓટોમેટિક રમું. ઓટોમેટિક એટલે એ કોમ્પ્યુટર હારે એમ? એ તને જીતવા દે કાંઈ? क्या मैं से चालाकी करेगा? ये ले કોઈ નહીં. चलो था ચાલો તું રમ હવે.
સુવાનો ટાઈમ થઈ ગયો છે તો મોડું થઈ ગયું છે 12:30 થઈ ગયા આને જ અમે લીધી નથી આને લઈ લઈએ અંદર હવે તો ઉનાળા જેવું છે વાંધો ન આવે પણ તોય લઈ લેવી છે અંદર રિસ્ક નથી લેવો કાંઈ તો અચ્છા બેન દવા પીવે હા ભાઈ તો એમાં એને વાદું પેલા આને પીવડાવું પેલા આને પીવડાવું તો આ કાંઈ મેં નથી લખી દીધી તો આટલી નથી ને આટલી પીવીને આટલી ન પીવીને પી પાણી હરખી રીતે આટલું કટ્યું ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ વિડીયો ગમ્યો હોય તો બાય વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો બાય